સ્વાધ્યાય 6.4 ક્વેશ્ચન નંબર 1 નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતો ત્રિકોણ શક્ય છે। ક્વેશ્ચન નંબર 1 એનું છે 2 સેમી 3 સેમી 5 સેમી। જોઈએ સોલ્યુશન કરીને। તો અહીં આપણે કેવી રીતે કરવાનું, તો સૌથી પહેલાં આપણે ધ્યાન રાખવાનું છે મોટી સંખ્યા કઈ છે, આ છે। તો આને છોડીને બીજી બે સંખ્યા જોવાનું છે, 2 અને 3, બરાબર। નાની સંખ્યાનો સરવાળો કરવાનું છે। તો આપણે કરીએ 2 સેમી પ્લસ 3 સેમી, ઓકે। 2 સેમી પ્લસ 3 સેમી બરાબર શું થાય છે, બરાબર થાય છે 5 સેમી થાય છે। આ બંનેનો સરવાળો કરીએ તો 5। તો આ સંખ્યાના ત્રીજી જે સંખ્યા છે એના બરાબર થવું જોઈએ નહીં, એનાથી વધારે હોવું જોઈએ, બરાબર। શું થવું જોઈએ, આ 5 સેમી કરતાં એનું વધારે માપ હોય તો આ ત્રિકોણ શક્ય છે, ઓકે। તો આપણે અહીંયા લખીએ કે બે બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં વધારે થવો જોઈએ, બરાબર। ખબર પડી કેમ કે આ ત્રીજી બાજુ છે એના બરાબર આવ્યા છે, એના કરતાં વધારે હોવું જોઈએ સરવાળો, એટલા માટે આ શક્ય નથી। તો આપણે લખીએ એટલા માટે આ માપ ધરાવતો તો કોઈ ત્રિકોણ અશક્ય છે, ઓકે। હવે આ બીજું આપેલું છે 3 સેમી 6 સેમી અને 7 સેમી આપ્યું છે। તો આપણે સૌથી પહેલાં નાના જે છે બાજુઓ એ આપણે એનો સરવાળો કરીએ। તો અહીંયા 3 સેમી પ્લસ 6 સેમી બરાબર કેટલા થાય છે, 6 અને 3 કેટલા થાય છે, 9 થાય છે। અહીંયા 3 છે, અહીંયા 6 કેટલા થાય છે, 9 સેમી થાય છે, જે 7થી મોટી સંખ્યા છે, ઓકે। એના કરતાં ત્રીજી બાજુ કરતાં મોટી આવ્યું છે। તો આવી રીતે એક થઈ ગયું હોય તો પછી આપણે શું કરવાનું છે, 3 વખત કરવાનું। પછી આ 3 અને 6 થઈ ગયા, હવે 3 અને 7 જોઈએ। 3 સેમી પ્લસ 7 સેમી બરાબર કેટલા થાય છે, 10 સેમી થાય છે, 10 સેમી થાય, એના કરતાં મોટો થઈ ગયું, બરાબર। તો આપણે આવી રીતે પણ લખી શકાય, આ ગ્રેટર દેન 7 સેમી, અહીંયા 7 સેમી રહી ગયું હતું, બરાબર। અહીંયા કોણ રહી ગયું છે, 2 3 અને 7 લઈ દીધા છે, એના કરતાં મોટું છે, ભલે હા, તો લેસ દેન આ 10 સેમી આવ્યું છે, એ 6થી મોટું છે, ઓકે। હવે આપણે આગળ જોઈએ અહીંયા, હવે આ 6 અને 7 લઈએ તો 6 સેમી પ્લસ 7 સેમી બરાબર કેટલા થાય છે, 13 સેમી। આમાં કઈ બાકી રહી ગઈ છે, આ બાકી રહી ગઈ છે, એટલે એનાથી મોટું આવ્યું છે, ભલે હા, તો 3 સેમીથી મોટી છે 13, ઓકે। આવી રીતે આ માપ શક્ય છે। તો આપણે લખીએ અહીંયા, તો એનું જે છે બે બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં વધારે થવો જોઈએ, બરાબર। વધારે થવું જોઈએ, તો વધારે થયું છે, એટલા માટે આ માપ ધરાવતો કોઈ ત્રિકોણ શક્ય છે। તો અહીંયા વધારે થયું છે, બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધારે છે, એટલા માટે આ શક્ય છે। હવે ત્રીજો જોઈએ। ત્રીજો આપ્યું છે 6 સેમી 3 સેમી અને 2 સેમી આપ્યા છે। એ જે છે શું થવું જોઈએ,
કે બે નાની બાજુ છે ને એ આપણે સરવાળો કરીએ તો બે નાની બાજુ આ છે તો એનું સરવાળો કરીએ તો 2 સેમી પ્લસ 3 સેમી બરાબર કેટલા થાય છે 5 સેમી થાય છે બરાબર। બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં શું થવું હોવું જોઈએ વધારે હોવું જોઈએ પણ અહીંયા વધારે નથી એટલા માટે આપણે લખીએ અહીંયા તો આ અશક્ય છે તો લખીએ પહેલાં તો બે બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં વધારે થવો જોઈએ ઓકે। એટલા માટે આ માપ ધરાવતો કોઈ પણ ત્રિકોણ અશક્ય છે તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં તમને ગણિતની સ્વાધ્યાય પોથી અને બુકનું સોલ્યુશન એ ચેપ્ટર નંબર 1 થી લઈને 6 સુધીનું સોલ્યુશનની પ્લેલિસ્ટ ડિસ્ક્રિપ્શનમાંથી મળી શકે છે ત્યાંથી તમે જોઈ શકો છો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે। ક્વેશ્ચન નંબર 2 છે ત્રિકોણ PQRના અંદરના ભાગમાં કોઈ પણ બિંદુ O લો તો અહીંયા O બિંદુ છે આવી રીતે આપણે રેખા દોરવાની છે આવી રીતે બરાબર પછી આ આપણે ક્વેશ્ચનના જવાબ લખવાનું છે તો અહીંયા જોઈએ આપણી પાસે આકૃતિ આપેલી છે અહીંયા આપણે આ દોર્યું છે અંદરના ભાગમાં અહીંયા O છે અહીંયા P અહીંયા Q અને અહીંયા R છે અહીંયા બોલે છે OP એટલે આ બાજુ અને OQ એટલે આ બાજુ અને PQ એટલે આ બરાબર આ બંનેનો સરવાળો એના કરતાં વધારે હોય છે એટલા માટે હા લખીએ તો આપણે એનો જવાબ છે હા OP પ્લસ OQ ગ્રેટર દેન એટલે કે થી મોટું PQ આને ઇંગ્લિશમાં શું બોલાય છે ગ્રેટર દેન છે ઓકે। કારણ કે આપણે અહીંયા જોઈએ OP અને OQ અને પછી PQ વડે ત્રિકોણ OPQ બને છે અહીંયા આ છે OP બરાબર પછી OQ આ બાજુ અને ત્રીજી આ બાજુ આવાનાથી શું બને છે ત્રિકોણ બને છે બરાબર આ બંને બાજુઓનો સરવાળો એના આ બાજુ કરતાં મોટો થાય છે એટલા માટે આ થઈ શકે છે તો માટે ત્રિકોણ POPQ માં બે બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય જ બરાબર એના કરતાં વધારે હોય છે। હવે બીજો જોઈએ બીજાનું ક્વેશ્ચન છે આ શું OQ પ્લસ OR ગ્રેટર દેન QR છે એટલે કે આ બંનેનો સરવાળો QRથી મોટો છે કે નથી તો આપણે એનું જોઈએ તો અહીંયા છે આપણી પાસે OQ આ છે OQ પછી OR એટલે આ બાજુ પછી ત્રીજી બાજુ આ છે આ બંનેનો સરવાળો કરીએ તો એના કરતાં વધારે છે એટલા માટે હા લખીએ હા OQ પ્લસ OR ગ્રેટર દેન QR છે કેમ કે અહીંયા OQ અને OQ OR અને આ ત્રીજી બાજુ છે QR બરાબર QR વડે ત્રિકોણ ROQ બને છે ઓકે। આ છે આપણું OQ પછી છે OR પછી છે OR આવ્યું ને OR પછી QR આથી એ ત્રિકોણ બને છે। અહીંયા
બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધારે છે એટલા માટે લખીએ. માટે ત્રિકોણ ROQ માં બે બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય જ. ઓકે, હવે આપણે જોઈએ ત્રીજું એનું. તો અહીંયા જોઈએ OP અને એનું બંનેનું સરવાળો છે RP થી વધારે છે. તો અહીંયા જોઈ દો, અહીંયા છે OR આ બાજુ, પછી OP આ બાજુ અને આ ત્રીજી બાજુ છે, અને બંનેનો સરવાળો ત્રીજી કરતાં વધારે છે એટલા માટે હા લખી. અહીંયા શું થાય છે? અહીંયા OR પ્લસ OP ગ્રેટર દેન RP છે. ઓકે, અને અહીંયા OR OP અને RP વડે ત્રિકોણ, કયો ત્રિકોણ બને છે? ROP બને છે. ઓકે, આકૃતિમાં જોઈએ. આ છે OR એટલે આ બાજુ, અને બીજી છે OP એટલે આ બાજુ, પછી ત્રીજી બાજુ છે આ બાજુ. બરાબર, ત્રણ બાજુ છે આ અહીંયા બને છે. શું બને છે? ROP ત્રિકોણ બને છે. આ બંનેનો સરવાળો એના કરતાં વધારે છે. તો અહીંયા લખીએ. એટલા માટે ત્રિકોણ ROP માં બે બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય જ. ઓકે, ક્વેશ્ચન નંબર 3 જોઈએ. ક્વેશ્ચન નંબર 3 છે ત્રિકોણ ABCની મધ્યિકા AM છે. આને મધ્યિકા કહેવામાં આવી છે. મધ્યિકા એટલે કે આ બાજુને છેદે છે તો બંને બાજુને સરખા ભાગમાં વહેંચે છે. એટલે આ અહીંયાથી અહીંયા સુધી ભાગ અને અહીંયાથી અહીંયા સુધી ભાગ બંને સરખા હોય છે. ઓકે, અહીંયા AB પ્લસ BC પ્લસ CA ગ્રેટર દેન 2AM થાય છે. એટલે કે આ બંનેનો સરવાળો 2M થી કરતાં વધારે હોય છે. પછી ત્રિકોણ ABM અને ત્રિકોણ AMCની બાજુઓને ધ્યાનમાં લો. આ ધ્યાનમાં લેવાનું છે. ABM અને AMC આ બાજુને ધ્યાનમાં લેવાનું છે. અહીં આપણે ખબર છે કે ત્રિકોણની બે બાજુઓનો માપનો સરવાળો એટલે કોઈ પણ બે બાજુઓ હોય એના માપનો સરવાળો શું થાય છે? ત્રીજી બાજુ કરતાં વધારે થવું જોઈએ. એ વસ્તુ આપણે ધ્યાનમાં લેવાની છે. અહીંયા કીધું છે કે જો આ ત્રિકોણને ધ્યાનમાં લેવાનું છે. કયા? ABMમાં. ઓકે, ABMમાં આપણે જોઈએ. અહીંયા છે બે બાજુ ABM આ, બરાબર. એમાંથી આપણે એ લેવાનું છે AB પ્લસ BM આ બાજુ અને આ બાજુનો સરવાળો કરીએ. BM બરાબર કે થી મોટી એટલે ગ્રેટર દેન આ બાજુ અને આ બાજુનો સરવાળો કરીએ તો એના કરતાં વધારે થાય છે. AM કરતાં વધારે થાય છે. પરિણામ નંબર આપણું 1 થઈ ગયું. કયું પરિણામ થઈ ગયું? પહેલું પરિણામ થઈ ગયું છે. ઓકે, હવે આ ત્રિકોણમાં જોવાનું છે ACM. ત્રિકોણ ACMમાં આમાંથી આપણે આ બાજુ અને આ બાજુનો સરવાળો કરીએ. શું છે? અહીંયા CA કે AC લખી શકાય. તો આપણે લખીએ CA પ્લસ MC એટલે આ બાજુ MC લેસ દેન આ બાજુ કરતાં, એટલે AM કરતાં મોટી છે. આ આપણું પરિણામ નંબર 2 થયા. બરાબર, બે પરિણામ શોધી લીધા છે. પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા
આનું સરવાળો કરવાનું છે. ઓકે, તો અહીંયા શું કરવાનું છે, આગળના આ બાજુ અને આ બાજુ લેવાનું સાથે, AB પ્લસ BM. ઓકે, પછી આ લઈએ તો CA પ્લસ MC બરાબર અહીંયા છે ગ્રેટર દેન, બરાબર. આ નિશાન છે, આ બંને સાથે લખો. AM પ્લસ AM પ્લસ AM લીધું છે. હવે શું કરવાનું છે, અહીંયા AB પ્લસ અહીંયા છે BM, પછી આ લઈએ સાથે MC પ્લસ CA, બરાબર. અહીંયા છે આ નિશાન આવશે. આ બંનેનું સરવાળો કરીએ તો 1 AM છે, 1 AM છે તો કેટલા થયા, 2 AM. ઓકે, પછી અહીંયા જોઈએ આ છે AB પ્લસ આ બંનેનું સરવાળો કરીએ તો શું થાય છે, BM અને પછી MC. તો કઈ બાજુ મળે છે, આ આપણને મળે છે BC મળે છે. તો એની જગ્યા શું આવી જશે, BC પ્લસ CA ગ્રેટર દેન 2 AM થાય છે. શું થાય છે, 2 AM થાય છે. ઓકે, તો અહીંયા આપણે સાથે લખવાનું છે, અહીંયા આ જે છે ને BM પ્લસ MC બરાબર શું થાય છે, BC થાય છે. ઓકે, આવી રીતે આ સોલ્યુશન થઈ ગયું છે. હવે ક્વેશ્ચન નંબર 4 જોઈએ. ક્વેશ્ચન નંબર 4, ABCD એક ચતુષ્કોણ છે. AB પ્લસ BC પ્લસ CD પ્લસ DA ગ્રેટર દેન AC પ્લસ BD થાય છે. આ ચતુષ્કોણ ABCD આપ્યું છે, એનું મતલબ થાય છે એ મોટું, થી મોટું, બરાબર. આ બધાના સરવાળો એ આ બેના સરવાળા કરતાં વધારે છે. થી વધારે કે થી મોટું બોલી શકાય છે. ઓકે, ગ્રેટર દેન ઇંગ્લિશમાં કહેવાય છે. તો હવે એનું સોલ્યુશન જોઈએ. તો આપણને અહીંયા ખબર છે કે બે બાજુઓનો માપોનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધારે હોય છે ત્રિકોણમાં. ઓકે, ABCમાં ત્રિકોણ ABCમાં AB પ્લસ BC ગ્રેટર દેન AC થાય છે, બરાબર. સમીકરણ નંબર 1 છે. શું છે, સમીકરણ નંબર 1. તો કેવી રીતે થયા છે, અહીંયા તો આપેલું છે A અને અહીંયા B, અહીંયા C, અહીંયા D આપેલું છે. તો આ છે આપણું ABC બોલે છે ને, ABC એટલે ABC આ ત્રિકોણ છે. ઓકે, આ ત્રિકોણમાં બે બાજુ એટલે કે AB અને BCનો સરવાળો કરીએ તો આ AC કરતાં વધારે છે, એનો મતલબ એ થાય છે. હવે બીજું ત્રિકોણ જોઈએ. તો બીજું ત્રિકોણ છે આપણી પાસે ACDમાં કે CD પ્લસ DA ગ્રેટર દેન AC. આ સમીકરણ નંબર, આ પરિણામ નંબર 2 થયા. અહીંયા છે ACD એટલે આ ત્રિકોણ, બરાબર. આ ત્રિકોણ લેવાનું છે. આ ત્રિકોણમાં આ CD એટલે આ બાજુ અને આ બાજુનો સરવાળો કરીએ તો આ AC કરતાં વધારે છે. પરિણામ નંબર 1 અને 2 થયા. તો આપણે જોઈએ પરિણામ 1 અને પરિણામ 2 નો સરવાળો કરતા શું કરવાનું છે, સરવાળો કરવાનું છે. તો એનું આગળનું લેવાનું છે આ AB અને અહીંયા છે આ AB પ્લસ BC. તો લઈએ અહીંયા AB પ્લસ BC, બરાબર. અહીંયાથી આ લઈએ પ્લસ CD પ્લસ DA, બરાબર. હવે ગ્રેટર દેન, હવે પાછળનું લેવાનું છે AC અને AC પ્લસ AC થાય છે. ઓકે, એટલા માટે આપણે લખીએ AB પ્લસ BC પ્લસ CD પ્લસ DA. આ બંનેનો સરવાળો કરીએ તો શું થાય છે, અહીંયા ગ્રેટર દેન 2AC થાય છે. આ પરિણામ નંબર આપણો ત્રીજો થઈ ગયો. કયો પરિણામ છે, ત્રીજો પરિણામ છે. હવે આગળ જોઈએ. હવે ત્રિકોણ ABDમાં આ છે ABD આ ત્રિકોણમાં. ઓકે, આ ત્રિકોણમાં શું થાય છે કે AB પ્લસ DA બરાબર BD થાય છે, બરાબર. અહીંયા લખીએ AB પ્લસ DA ગ્રેટર દેન BD થાય.
પરિણામ નંબર આ ચોથું થયું, બરાબર. 3 થઈ ગયા, અહીંયા ચોથું છે આ. પછી આગળ અને ત્રિકોણ BCDમાં એટલે અહીંયા બી છે, અહીંયા સી છે, અહીંયા ડી છે. આ ત્રિકોણ અહીંયા ત્રિકોણ બને છે. આ ત્રિકોણમાં આ બાજુ BC અને આ CD, બરાબર, એ એના કરતાં વધારે છે. એનું નામ છે BD કરતાં વધારે છે. ઓકે, તો આપણે અહીંયા લખીએ BC પ્લસ CD ગ્રેટર દેન BD. આ પરિણામ નંબર આપણું 5મું થયું. હવે ચોથું અને 5માનું સરવાળો કરવાનું છે. લખીએ અહીંયા પરિણામ 4 અને 5, પરિણામ નંબર 5નો સરવાળો કરતા, તેનો સરવાળો કરીએ તો અહીંયા આગળનું લેવાનું છે AB પ્લસ DA, પછી અહીંયાથી BC પ્લસ CD, પછી પાછળનું BD પ્લસ BD, બરાબર, ગ્રેટર દેન BD પ્લસ BD થાય. ઓકે, એટલે કે AB પ્લસ DA પ્લસ BC પ્લસ CD ગ્રેટર દેન 2 BD એટલે કે 2 BD થાય છે. કેટલા થયા? આ પરિણામ નંબર 6 થયું. ઓકે, હવે પરિણામ 3 અને 6નો સરવાળો કરતા, તો પરિણામ નંબર 3 છે આ અને પરિણામ નંબર 6 છે આ. બધાનું શું કરવાનું છે? સરવાળો કરીએ તો આ અહીંયા જો BC AB BC CD DA આ 4 બાજુ છે. અહીંયા પણ આ 4 બાજુ આપેલી છે. આ જ એટલા માટે આ એ જે 4 બાજુ છે કેટલી વખત થઈ ગયા? અહીંયા 1 વખત અને 1 વખત. કેટલા વખત થઈ ગયા? 2 વખત. એટલા માટે 2 AB પ્લસ BC પ્લસ CD પ્લસ DA. ઓકે, થઈ ગયું 2 વખત. હવે પાછળ જોઈએ, અહીંયા જુદા છે, અહીંયા જુદા છે, બરાબર. એટલે ગ્રેટર દેન 2AC પ્લસ અહીંયા છે 2 BD. ઓકે, તો શું થાય છે અહીંયા? તો અહીંયા આપણે જોવાનું છે આ 2 થી આ 2 ઉડી જશે. ઓકે, આ 2 થી 2 ઉડી જશે, પણ ક્યારે? આપણે જ્યારે કોમન લઈએ ત્યારે. સામાન્ય અવયવ કહી શકાય AB પ્લસ BC પ્લસ CD પ્લસ DA, બરાબર, ગ્રેટર દેન 2 કોમન લઈએ તો અહીંયા AC રહી જાય છે, અહીંયા BD રહી જાય છે. આ 2 થી 2 ઉડી જશે, એટલે આપણી પાસે શું મળે છે? AB પ્લસ BC પ્લસ CD પ્લસ DA ગ્રેટર દેન આ ઉડી ગયું, આ રહી ગયું છે AC પ્લસ BD થાય છે. ઓકે, હવે આપણે ક્વેશ્ચન નંબર 5મું જોઈએ. ક્વેશ્ચન નંબર 5 છે ABCD એક ચતુષ્કોણ છે. AB પ્લસ BC પ્લસ CD પ્લસ DA લેસ દેન 2 કૌંસમાં AC પ્લસ BD થાય છે. અહીં આપણને ખબર છે કે 2 બાજુઓનો માપનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધારે હોય છે. એનો ઉપયોગ આપણે કરવાનું છે ત્રિકોણમાં. તો સૌથી પહેલાં આપણે ત્રિકોણ કયા લેવાનું છે? આ ત્રિકોણ OABમાં OAનો સરવાળો અને OBનો સરવાળો કરીએ તો આ બાજુ કરતાં મોટી હોય છે. તો અહીંયા લખીએ ક્વેશ્ચન નંબર 5નું આન્સર છે કે ત્રિકોણ OABમાં OA પ્લસ OB ગ્રેટર દેન AB થાય, બરાબર. પરિણામ નંબર 1 થયું. પછી ત્રિકોણ OBCમાં OB પ્લસ OC થાય, બરાબર. આ છે આપણું અહીંયા. તો એનાથી મોટી બાજુ કઈ છે? BC છે. પરિણામ નંબર 2 થયા, બરાબર. આ છે O, પછી B અને આ C. આ ત્રિકોણ છે. ઓકે, આ ત્રિકોણમાં આ OB અને OCનો સરવાળો કરીએ તો એના કરતાં વધારે છે, BC કરતાં વધારે છે. એવી રીતે આપણે કરવાનું છે ત્રિકોણ OCD
માં OCDમાં OC પ્લસ OD ગ્રેટર દેન CD થાય છે। પરિણામ નંબર 3 આ છે OCD આ ત્રિકોણમાં આ બાજુ એટલે આ OC પછી OD નો સરવાળો કરીએ તો આના કરતાં વધારે હોય છે। પછી આ રહી ગયું છે આ ત્રિકોણ, એનું કહેવાય છે ODA યા OAD કહેવાય છે। એમાં OA પ્લસ OD કરીએ તો આ બાજુ કરતાં એટલે DA કરતાં વધારે હોય છે। તો અહીંયા લખીએ ચોથી, તો ત્રિકોણ OADમાં OA પ્લસ OD ગ્રેટર દેન DA પરિણામ નંબર 4 થયું। હવે પરિણામ 1 2 3 4 નો સરવાળો લેતા, તો આપણે સરવાળો કરીએ। અહીંયાથી આ બાજુ ઉઠાવો, પહેલાં આ બાજુનો OA પ્લસ OB પ્લસ OB, ઓકે। પછી અહીંયા લઈએ તો પ્લસ OB પ્લસ OC આ થઈ ગયું। પછી આ લઈએ પ્લસ OC પ્લસ OD, પછી આ નીચેવાળું પ્લસ OA પ્લસ OD થાય, બરાબર, ગ્રેટર દેન। હવે આ બધાને સરવાળો કરીએ, AB પ્લસ BC પ્લસ CD પ્લસ DA થાય છે, હા થાય છે। પછી આપણે અહીંયા જોઈએ, અહીંયા છે OA, બરાબર, શું છે અહીંયા OA પ્લસ OB, અહીંયા છે OA કેટલી વખત છે 2 વખત, OB કેટલી વખત છે 2 વખત, OC કેટલી વખત છે 2 વખત, OD કેટલી વખત છે 2, બધા 2 વખત છે, એટલા માટે આપણે લખીએ અહીંયા 2 OA પ્લસ OB પ્લસ OC પ્લસ OD, ઓકે। પછી લેસ દેન બધા AB પ્લસ BC આવી રીતે લખીએ, AB પ્લસ BC પ્લસ CD પ્લસ DA થાય છે, ઓકે। આ થઈ ગયું। હવે આપણે શું કરવાનું છે, અહીંયા છે 2 અને OAની જગ્યાએ આપણે અહીંયાથી લખીએ, બરાબર, અહીંયાથી નહીં અહીંયાથી લખીએ 2 OA છે, બરાબર, OA પ્લસ OC, OA અને OC લઈએ, પછી છે પ્લસ કૌંસમાં OB પછી OB પ્લસ OD, બરાબર, આ લઈએ, કૌંસ બંધ છે। હવે અહીંયા શું કરવાનું છે, ગ્રેટર દેન AB પ્લસ આ લખી કાઢો AB પ્લસ BC પ્લસ CD પ્લસ DA આ થઈ ગયું। એના પછી શું કરવાનું છે, અહીંયાથી 2 નું 2 લેવાનું છે। આનું મતલબ શું થાય છે, આનું મતલબ થાય છે OA પ્લસ OC એટલે આ બાજુ આ અડધો અને અડધોનો સરવાળો કરીએ તો AC આપણને મળે છે, આ બંનેનો સરવાળો કરીએ તો AC મળે છે, તો AC, બરાબર, પ્લસ આ બંનેનો સરવાળો કરીએ તો OB અને OD એટલે શું થાય છે BD થાય છે, આનું મતલબ થયું BD, ઓકે। ગ્રેટર દેન AB પ્લસ BC પ્લસ CD પ્લસ DA થાય, ઓકે, એનું, બરાબર। હવે આપણે અહીંયા જોઈએ, અર્થાત કે આપણે આનું પહેલું લખીએ તો આપણે મળી ગયું છે AB પ્લસ BC પ્લસ CD પ્લસ DA, બરાબર, લેસ દેન। આને ઉલટા કરી નાખો, કેમ કે આ બાજુ આ બાજુ આવી ગયું છે એટલે આ બાજુ જશે એટલે આનું નિશાન પણ બદલી જાય છે, આવી રીતે થઈ જાય, 2 AC પ્લસ BD થાય છે, ઓકે। ક્વેશ્ચન નંબર 6 જોઈએ। ક્વેશ્ચન નંબર 6 છે, એક ત્રિકોણની 2 બાજુઓની લંબાઈ 12 સેમી અને 15 સેમી છે, ત્રીજી બાજુની લંબાઈ કયા 2 માપની વચ્ચે આવવી જોઈએ? તો અહીંયા જોઈએ, પહેલું કન્ડિશનમાં અહીંયા 2 બાજુઓના માપનો સરવાળો ગ્રેટર દેન ત્રીજી
શું છે? ત્રીજી બાજુનું માપ, બરાબર. એટલે કે બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં શું હોવું જોઈએ? વધારે હોવું જોઈએ. એટલે કે આપણે આ છે આપણી પાસે 12 સેમી પ્લસ 15 સેમીનો સરવાળો કરીએ, બરાબર. તો શું મળે છે? ત્રીજી બાજુનું માપ. ત્રીજી બાજુનું માપ કરતાં શું થાય છે? મોટી થાય છે. ઓકે. એટલે કે અહીંયા જોઈએ કે 27 સેમી ગ્રેટર દેન ત્રીજી બાજુનું માપ, બરાબર. એટલે કે આમ ત્રીજી બાજુ જે છે, ત્રીજી બાજુનો માપ 27 સેમી કરતાં ઓછું હોય, બરાબર. ખબર પડી? આ બંનેનો સરવાળો કરી ત્રીજી બાજુ કરતાં મોટી હોવી જોઈએ. એટલે આ 27થી આ ત્રીજી બાજુનું માપ શું હોવું જોઈએ? 27થી ઓછું હોય તો એ ત્રિકોણ બની શકે છે. બીજી કન્ડિશનમાં જોઈએ આપણે. અહીંયા બોલે છે બે બાજુઓના માપના તફાવત લેસ દેન ત્રીજી બાજુનું માપ. બંનેનું તફાવત શું હોવું જોઈએ? ત્રીજી બાજુ જે છે એથી નાની હોવી જોઈએ. તફાવત જે છે ત્રીજી બાજુ કરતાં નાની હોવી જોઈએ. તો આપણે તફાવત કરીએ. 15 સેમી માઇનસ 12 સેમી લેસ દેન ત્રીજી બાજુનું માપ, બરાબર. અહીંયા શું થાય છે? અહીંયા કેટલા વધે છે? અહીંયા 3 સેમી થાય છે. 3 સેમી લેસ દેન ત્રીજી બાજુથી માપ, ત્રીજી બાજુનું માપ. ઓકે. તો 3 સેમી આવે છે, ત્રીજી બાજુના માપ કરતાં નાની છે. ઓકે. આમ ત્રીજી બાજુનું માપ 3 સેમી કરતાં વધારે હોય તો ત્રિકોણ ક્યારે બની શકાય? જ્યારે 27થી ઓછું હોય અને 3 સેમી કરતાં વધારે હોય. તો એટલે કે આપણે અહીંયા લખીએ ત્રીજી બાજુનું માપ 3 સેમી અને 27 સેમીની વચ્ચેનું કોઈ પણ હોઈ શકે. ઓકે. આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યો તો લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.